રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલેશન આખરે પૂર્ણ થઈ ગયું છે। 2 દિવસ ડિમોલેટ કરવામાં આવ્યું અને 1500 જેટલા ગેરકાયદેસર બાંધકામો ધ્વસ્ત કરવામાં આવ્યા। આજે કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરાશે। નદી કાંઠાના વિસ્તારમાં અને રોડ ઉપર કાટમાળ ખસેડવામાં આવી રહ્યો છે। એક સપ્તાહમાં ડામરની કામગીરી પણ હાથ ધરાશે। રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલેશન પૂર્ણ થયું। 2 દિવસની અંદર પહેલા દિવસે 1189 જે મકાનો હતા તે ડિમોલેટ કરવામાં આવ્યા અને ગઈકાલે 380 જેટલા જે ગેરકાયદેસર બાંધકામ હતા તેને તોડી પાડવામાં આવ્યા હતા। એક તરફ અલગ અલગ 7 ઝોનમાં જેસીબી મશીન દ્વારા મકાન પાડવાની કામગીરી ચાલી રહી હતી, ગેરકાયદેસર બાંધકામ તોડવાની કામગીરી ચાલી રહી હતી અને બીજી તરફ ટ્રેક્ટર દ્વારા આખો કાટમાળ પણ હટાવવામાં આવી રહ્યો હતો। આજે પણ કાટમાળ ખસેડવાની કામગીરી ચાલુ જ છે। નદી કાંઠાના વિસ્તારમાં અને રોડ ઉપર કાટમાળ ખસેડવામાં આવશે। લગભગ 5 દિવસનો સમય લાગી શકે છે અને એક સપ્તાહમાં તો ડામર માટે કવાયત પણ હાથ ધરાશે। મયુર સોની અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, હાલમાં જે કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે, કેટલો સમય તેને લાગી શકે છે હજી પણ, અને એ બાદ શું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં? પ્રીતિ, જંગલેશ્વર ડિમોલેશનની મેગા કામગીરી છે એ લગભગ સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગઈ છે અને હવે માત્ર કાટમાળ ખસેડવાની કામગીરી છે એ શરૂ કરી દેવામાં આવી છે। અંદાજિત 45,000 કરતા વધુ ફેરા દ્વારા આ કાટમાળ ખસેડવામાં આવશે। 1.25 લાખ ટન કરતા વધુનો કાટમાળ મલબો છે એ જંગલેશ્વરની અંદર ખડકી દેવાયો છે। મોટા ભાગે 2 તબક્કાની અંદર આ કામગીરી છે એ પૂર્ણ કરી લેવા આવશે। હાલ ગઈકાલે રાતથી આ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી। અત્યારે મોટા જેસીબી મશીનો, ટ્રેક્ટરો, હિટાચી મશીનો છે એ આ કાટમાળ ખસેડવાની કામગીરીની અંદર લાગી ગયા છે। દરરોજના લગભગ 1000 કરતા વધુ ફેરા થાય એ પ્રકારની કવાયત છે તે અત્યારે હાથ ધરવામાં આવી રહી છે। આમ તો પહેલા દિવસથી જ્યારથી જંગલેશ્વરની અંદર ડિમોલેશન શરૂ થયું છે ત્યારથી જે પણ મલબો હતો તેને દૂર ખસેડવાની કામગીરી છે એ ધીમા પાયે શરૂ કરી દેવામાં આવી હતી, પરંતુ આજે યુદ્ધના ધોરણે આ કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે। આ માટે ખાસ જેસીબી મશીનો છે એ કામે લગાડવામાં આવ્યા છે, હિટાચી મશીનો કામે લગાડવામાં આવ્યા છે। સાથે લગભગ 1000 કરતા વધુ ટ્રેક્ટરો, ડમ્પરો અને ટ્રકો છે એને કામે લગાડવામાં આવ્યા છે, જેથી કરીને કાટમાળ વહેલામાં વહેલી તકે અહીંથી ખસેડી લેવામાં આવે અને ત્યારબાદ આગામી સપ્તાહે અહીંયા રોડ બનાવવાની જે કામગીરી છે એ હાથ ધરવામાં આવશે। ડામર રોડ માટેની તમામ જે કવાયત છે એના માટે બકાયદા સ્ટેન્ડિંગની અંદર દરખાસ્ત આવશે। અર્જન્ટ દરખાસ્તના રૂપની અંદર એ કામગીરી હાથ ધરવામાં આવે એ પ્રકારની તૈયારી રાજકોટ મહાપાલિકાના તંત્ર દ્વારા કરી લેવામાં આવી છે। બિલકુલ, આભાર મયુર તમામ વિગતો માટે।